હે ને ભાઈ આ ઠેલા ને ઠેલિયું ને જોઈને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ એટલે અહીંયા ઈ હાટું જ તૈયારી થાય છે. અમે કેમણા જાય છીએ તમને ખબર પડી ગઈ ગાયજીશ. આ વિશાલભાઈ લેંઘા ઉપર લેંઘા કાઢે વોટ્સએપ ને રોયલ એનફિલ્ડ ને જોયું ને તો મિત્રો તૈયારી કરીએ છીએ જામનગર જવા માટે. ત્યાં આપણે ઓટાનું કામ રાખ્યું છે બહુ મોટા પાયે. ચાર્જિંગ પાકીટું પાવર બેક દોયડા મોબાઈલું અને અહીંયા ચાર્જિંગ પડ્યું અને આ અમે આપણે મિત્રો ને 8 થી 8 જ દી રોકાવાનું છે. 8 દી માં કામ પતાવીને પાછું આવતું રહેવાનું છે. તો બધી વસ્તુ હકલવામાં વિશાલભાઈ આપણી મદદ કરે છે. મેં કાંઈ હકેલું નથી, વિશાલભાઈ જ બધું મારું હકેલે છે. અને અમારા નીતભાઈ તો એવડો કઠેલો લઈને આવ્યા છે. ઓહો દાને દાને મેં કેસર કાદમ વિમલ જોયું ને. અને અમારે મેગીને જો ફાવતું નથી અટાણથી ને એ કે આ બધા વહી જાય મારું થાય હું. તો મિત્રો હવે છે ને પેલા પેકિંગ કરી લઈ ફટાફટ અને તૈયાર થઈ જાય. નીતભાઈ હું જો કેમ કે મસ્ત હું બેઠો આ રીસો કેવડો તારા પોરનો ડાસા જો પૂછે ગયા ગોદરા ફેંકા. તો મિત્રો અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. સામાન ભરાઈ ગયો છે. પપ્પા કે ટેકા લેતો આવી ગયા એટલે ટેકા બાંધી લીધા. અને આપણે છે ને મિત્રો એ રસ્તાએ થઈને જ જવાનું છે એટલે ઉપાધિ નથી. એટલે બધું ભેગું એકમાં બે કામ ભેગા થઈ ગયા છે. તો હવે બધું મુકાઈ ગયું છે ને અમે બધા તૈયાર થઈ ગયા ને હવે અમે નીકળીએ છીએ. આમાં ઢીંગી ના જાતા જાતા હે ને જ્યોતિએ હે ને માંડવી પાકની સલાહ કરી. માંડવી પાક ખાતા જાવ કે મીઠા મોટા કરાવ્યા એટલે મીઠા મોટા કરીએ. ટાટા બાય બાય હો શકું આવજો. અમે હું તો આવું છું ભેગું એમ કે મગુના આશીર્વાદ લેતા જાવ. મગુ આમ જાય હો એ કે પેલા ખાવાનું દેની મને. તો મિત્રો ઘરેથી નીકળી અને સીધા જ પેટ્રોલ પંપે આવી ગયા છે. ભરાવા જ મીંડું એટલે ભરાવા જ મીંડું 520 થઈ ગયો. હવે તો કેવું ઊભી રાખ દઈ ઘણું એટલું ભાઈ. હવે અમે હે ને વડેકર પહોંચી ટેકા વેકા ઉતારી અને થઈ ગયા છે પાછા હાલતા નીકળતા હતા જમજોધપુર સાઈડ અને લોકેશન આવું બચાર આવી ગયું છે ભાઈ. એટલા એક નંબર હો ભાઈ. પેલા કમ્પ્લીટ પડ્યા છે. તું આખી આમ નથી દેખાતું તારું મોટું આમ હટાવી નાખ. રોડ આવી ગયો છે ચાકા જેવો અને હરુભાઈ હમણાં ચાલીને બેસી ગયા છે લીવર સબાવ પાછું બોલે અને હરુભાઈ રિક્ષા હાકી હાકીને થાકી ગયો હે અને લીધભાઈ રિક્ષા હાંકવા માંડ્યો છે અને કૂતરાને જોઈ અને હરુભાઈ હે ને પાછળ માથે સણાવી દે. 1 2 3 4 5 6 કૂતરા છે. 6 કૂતરા મને કૂતરા હમણાં જો વિશાલભાઈ પાછા ડ્રાઈવર થઈ ગયા છે. તો મિત્રો અમે જામજોધપુર ની બહાર નીકળીને સીધી ચા પાણી પીવા ઉભી રાખી રિક્ષા. ચા પાણી પી લીધી ને હવે હે ને પાનનું ચાલુ કર્યું. ના ભાઈ તો કઈક નવું કરે. તમાકુ 5 રૂપિયામાં વહીવટ પૂરો. ક્યાં બોલો તું તોય પાન ખાઈ ને ખોટા પાન આ સેલું ખાઈ લો એક આઈનું પૂરું. હા એ આઈનું પછી તો પછી નવી દુકાન. ચલ ભાઈ પાન ખા મોટું જો થઈ ગયું. અરે હજી તો માં પૂગવા દે એવું રૂગલું થઈ જાય મને એવું લાગે. હજી મિત્રો અહીંથી છે ને 90 કિલોમીટર જેટલું જેટલું છે. મોટે બાંધવા કોટ પહેર લેજે. કોટ તો પહેર લે મને આવી ટાઈટ લાગ છે કા કટ ચાલો મિત્રો ચા પાણી પીવાઈ ગયા બાકી ખવાઈ ગયા. તમાકુ ચડાવી લીધું તો આપણે નીકળી આવે. હજી આ કોટ પહેર છે એમ તો લીધો ને અમારા નીતભાઈ કોટ પહેરી લીધો ને હવે કેદી કાઢવાનો 10 દી પછી. આને કહી દે 10 દી પછી કાઢવાનું. હો નાવાનું પછી 10 દી પછી નાવાનું તો થાતું જ નથી. નાવાનું તો હાલો મિત્રો હવે સીધા નીકળી આવે.
2,000 years later. અમે છે ને ગાઈસ લાલપુર પહોંચ્યા કે લાલપુર પહોંચી ગયા છે ને હવે હું રિક્ષા ક્યાંક થાકી ગયો મારું ભાઈને રિક્ષા દઈ દીધી ને એના 2 કોટ માર્યા હો ને મોજાઈ મારી લીધા ગધનો મિત્રો એટલા હજી ખાવાનું કઈ નક્કી નથી થતું ક્યાં ખાવું એવડા ક્યાં નથી ભૂખ લાગી પાછી હાલતી કરી દે હાલો આ નીકળા આપણે ખાવાનું નવું છે દાંત ના કરાયો આ નીકળા ખાવાનું શું કરવાનું પોપ ને સોડા પૈસા નથી આપણે નીકળા પોપમાં શું થાય ભાઈ હવાર સીધું હવાર હોવાનું ઓટે સીતારામ ના ઓટે બાપા રામ નો બાપા સીતારામ બાપા સીતારામ ઈ તો ન્યા હે ને ન્યા ઓલી મારી બિસાડી ઓલી કૂતરું મરી ગયો મને બે મારી જુલી હાલો લમણ મત જા મિત્રો પોલીસ વાળા આવે હાલો बड़ा हरामी हो बेटा હાલો તો હવે નીકળશું આપણે નીકળશું ભાઈ જે ખરાબ દે તેલ સણાવન કોઈ કોટલું કે બીજું કઈ નથી આ નતા તેલે નથી કીટા તો આલા તું કોટ કાઢ નાખ હું તને કોટ આપું અરે હાલ કે હાલ ની ભાઈ ગો આ જો કોયો મોયો એય ઇટલા હાલો આગળ જઈને શું કરવાનું છે ઓય આગળ જઈને શું કરવાનું છે સમજા હાલ ની યાર આવા શિયાળામાં બટન ખુલાવો ભાઈ 2,000 years later. અરુ ભાઈ ક્યાં પૂગી ગયા એ આમાં ખબર પડી ગઈ છે બધાને જ્યાં પૂગી ગયા લાલપુરા સી સ્ટેશન ભાઈ તને શું થયું છે મને જાળ થઈ ગઈ મને કઈક તો થયું સાહેબ અમે દવા લેવાની છે મને માથું દુખે બહુ જ ભાઈ હું દવા લઈ આવું હાલે તો એ દવા લેવા જાય છે શરદી ની બીજું કઈ નથી માથું ને શરદી એને દુખવા માંડ્યું અટાણ થયું ને તો એ દવા લેતા આવે હું અહીં બેઠો દવા લઈ લીધી હવે નીકળી ગયા છે આપણે પાછા જે હતા એ રૂટે अभी मजा आएगा ना भिड़ो ત્યાં પૂગીને હવે પહેલા તો કંઈક કરવું જોઈએ યાર માથું દુખે છે દવા દઉં તો એટલે થઈ જાય મને હાલો તો ત્યાં જઈને મળીએ કા એમને હર કાંઈ કહે ત્યાં જઈને નિરાય ભેગા થાય હોવા ટાણે अरे कहना क्या चाहते हो ફાઇનલી અમે પહોંચી ગયા ચા પાણી પીવા ક્યાં પહોંચાઈ તો મને નથી ખબર હા ક્યાંક આશાપુરા હોટલે આશાપુરા હોટલ હવે ક્યાં આવી હવે આ ભાઈ ઓલા ભાઈ માવો લીધો આ ભાઈ માવો લીધો અમે સાપલા મસાલો લીધો ચાલશે શું છે આ દ્રાક્ષ કોમેન્ટમાં કહેજો ચાલશે આમ તો જો મોટું દેખાય એવું ઉપલું થઈ ગયું હવે આપણે છે ને મંદિરથી થોડાક જ દૂર છીએ મંદિર થી કે મંદિર થી કે મંદિર સારું ચાલો તો કે સારી એવી હોટલે જઈને પછી મુલાકાત કરીએ તો મિત્રો અમે હે ને ચા પાણી પી લીધો અને હવે અહીંથી નીકળીએ છીએ આ કયું લોકેશન છે એમને ખબર નથી એક આ મોટી હોટલ છે હોટલ માધવ મેરેજ હોલ મયુર ભજીયા છે હું बड़ा हरामी हो बेटा બે કોટ પહેરીને વાતો કરે ભાઈ બેન હા એલા અહીંયા તો મયુર ભજીયા નથી રે ભાઈ હાલો મિત્રો હવે હે ને વિશાલભાઈ રિક્ષા ચાલુ કરે છે અને આપણે સીધા મળીએ હવે દરે રૂમે તો ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે આપણે જામનગર અને હવે હે ને મિત્રો અમે સારી હોટલે જમવા જાય છીએ તો પેલા હે ને અટણ વાગવામાં કેટલા થયા એ ખબર કેટલા વાગ્યા ભાઈ ઉપર બતાવો 10 બજ ગયે 10 વાગી ગયા હે તો ફાઇનલી મિત્ર સેવ ટમેટા લઈ લીધા છે હોટલે પહોંચી ગયા સેવ ટમેટા લઈ લીધા હવે સીધું ખાઈ પીને ભૂઈ જવાની વાત છે સવારે ઓટા વાગવામાં કેટલા થયા ખબર 11 અમારું કોઈ વાત ક્યાંય ભેગું જ નતું થતું જમવાનું બહુ પ્રયત્ન કર્યા બહુ હોટલો ગોતી ન ભેગું થયું પછી એક ગામની અંદર આવ્યા બસ સ્ટેન્ડ પાસે ભેગું થઈ ગયું ગુજરાતી થાળીમાં અને આપણે ગુજરાતી થાળી ખાવી હતી તો આવી ગયું એ ભાઈ તો જરવા એમ છે નહીં
તો પેલા ખાઈ લે, ખાઈને પછી ભાઈને સબાવ બહુ મને તો ભાઈ હબાવ એટલે હબાવ એની વાત જ નથી સીમા જ નથી